हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। चौथो श्लोक नानाचित्र पुस्तकમાં પાના નંબર 41। नानाचिद्रघटोदरस्थितमहा दीपप्रभाभास्वरम् ज्ञानय्यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभाति तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। આદિ શંકરાચાર્યજીએ પ્રથમ 3 શ્લોકોમાં સંપૂર્ણ શાસ્ત્રના અર્થનું નિરૂપણ કર્યું. પ્રથમ ત્રિવ્રીહિ શ્લોકૈઃ તત્વં પદાર્થો સંશોધ્ય તદ ઐક્યમ વાક્યાર્થઃ પ્રતિપાદિતઃ. 3 શ્લોકમાં તત્ અને ત્વમ પદનું શોધન કર્યા પછી ઐક્યનો નિર્દેશ કર્યો. એષામ એષઃ સર્વ વેદાંતાનામ સમન્વયઃ. આ સંપૂર્ણ વેદાંતનો અહીંયા સમન્વય કરવામાં આવ્યો. જો કેમ કે પહેલા શ્લોકમાં જો બહુ સુંદર છે. દર વખતે પેલું છેલ્લું જ પંક્તિ છે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. આ ગુરુ સ્વરૂપ શ્રી દક્ષિણામૂર્તિ ભગવાન છે, એમને હું નમસ્કાર કરું છું.
પણ પહેલા શ્લોકમાં જે ગુરુ મૂર્તિ, જે દક્ષિણા મૂર્તિ છે એ કોણ છે? જેમણે આ જ્ઞાનને પ્રકાશિત કર્યું પ્રબોધ સમયે, કે આ પ્રકારથી એક અદ્વિતીય તત્વનું જે જ્ઞાન જે છે અને એ આત્મ સ્વરૂપે છે, એ આત્મ સ્વરૂપ જે દક્ષિણામૂર્તિ ભગવાન છે એમને મારા નમસ્કાર. બીજ શ્યાંત વિવાર રચ્યું તે પેલું તત્પદ કહેવામાં આવ્યું, તો કે એ ઈશ્વર છે જેને કારણે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ છે. માયા શક્તિથી જેણે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરી. કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ, આ વિવિધતા જે જગતમાં દેખાઈ રહી છે એ ઈશ્વર તત્વ જે છે એ ઈશ્વર તત્વ સ્વરૂપે શ્રી દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. બધા શ્લોકમાં નમસ્કાર શ્રી દક્ષિણામૂર્તિને છે, પણ જુદા જુદા સ્વરૂપે ભગવાન છે. પછી શું કહેવામાં આવ્યું? યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ અસત કલ્પાર્થગમ. આ અસત તત્વ જે છે, આ સંપૂર્ણ અસત જગત જે છે એમાં સત્તા અને સ્ફૂર્તિ જેને કારણે છે, અને જે આશ્રિતાન બોધયન, જે શું કરી રહ્યા છે? યહ આશ્રિતાન બોધયન. તો ગુરુ સ્વરૂપે દક્ષિણામૂર્તિ ભગવાન એના આશ્રિત શિષ્યોને આ પ્રકારથી બોધ કરાવે છે. બોધયન, બોધ કરાવે છે એવા શ્રી દક્ષિણામૂર્તિ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. આમ ઐક્યનું જ્ઞાન આપનાર પણ એ દક્ષિણામૂર્તિ ભગવાન જ છે. આત્મા સ્વરૂપે પણ દક્ષિણામૂર્તિ ભગવાન છે, ઈશ્વર સ્વરૂપે પણ દક્ષિણામૂર્તિ ભગવાન છે, ગુરુ સ્વરૂપે ઐક્ય જ્ઞાન આપનાર પણ કોણ છે? શ્રી દક્ષિણામૂર્તિ ભગવાન છે. ખરેખર જોઈએ તો શાસ્ત્રના અર્થને તો શું થઈ ગયું? સમાપ્તિ થઈ ગઈ. પણ પેલો એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. ઇદાનીમ ઉક્તે સમન્વયાર્થે બ્રહ્મ આત્માદ્વૈતે તત્વે વિરુદ્ધ આશંકા પ્રત્યક્ષાદિ પ્રમાણ ભાસમ નિબંધાના. આગળ કહેવામાં આવ્યું આત્મસત્તા એવ સત્તા એશામ ભાવાનામ ન તતઃ અધિક. આત્માની સત્તાથી જ સર્વની સત્તા છે. આ તથૈવ સ્ફુરણમ છે એશામ. આ બધાનું જે સ્ફુરણમ છે એ પણ આત્મસ્ફુરણને કારણે જ છે, એનાથી અધિક છે જ નહીં. જા સમજો તો કે જો આત્મસત્તા અને સ્ફુરણથી આ જગતની સત્તા અને સ્ફૂર્તિ હોય તો અહીંયા એક શંકા થઈ શકે એમ છે. જા સમજો, આપણને કશી શંકા થાય જ નહીં. આ સમજ વિચારે ને તો શંકા થાય. ન ચ જગત કથમ આત્મસત્તા ભાનાભ્યમ તદ્વતમ. તો કે જો તમે એવું કહેતા હોય કે જગત કારણ આ બ્રહ્મ ઈશ્વર છે અને એ બ્રહ્મ ઈશ્વર સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ છે અને એમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, તો કારણના ગુણ કાર્યમાં શું હોવા જોઈએ? અનુસ્યુત થવા જોઈએ. તો જો ઈશ્વર છે, આત્મા છે, જે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ છે, તો એમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ કેવું હોવું જોઈએ? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ, સીધી વસ્તુ. કથમ ન આત્મસત્તા ભાનાભ્યમ તદ્વત ન જગત. આ જગતને સ્વતઃ સિદ્ધતા કેમ નથી? સ્વપ્રકાશ કેમ નથી? કેમ? કારણના ગુણ કાર્યમાં આવવા જ જોઈએ. આત્મવત સ્વતઃ એવ સત્તા પ્રકાશ જગત ભવેદા. અને એટલા માટે આત્માની જો સત્તા અને સ્ફૂર્તિ પોતાની છે તો પછી આ જગતની પણ સત્તા અને સ્ફૂર્તિ હોવી જ જોઈએ. જો વિચાર, માટીમાંથી ઘડો બનાવ્યો હોય તો પછી ઘડો માટીનો જ હોય. તો સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ આત્મામાંથી આ જગત બન્યું હોય તો આ જગત પણ કેવું હોવું જોઈએ? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ જ હોવું જોઈએ. જો વિચાર, તો કે તમે એવું કેમ નથી કહેતા? આત્મવત જગત સ્વતઃ સત્વે તદ્વદેવ ઉત્પત્તિ વિનાશ અનુપપત્તે. એટલે કે છે એવું જો તમે વિચારો ને તો પછી બીજો પણ એક પ્રશ્ન આવે. હંમેશા કોઈ પણ વ્યક્તિ તર્ક કરે ને ત્યારે આપણો પોતાનો વિચાર કે તર્ક વ્યક્ત નહીં કરવાનો. આ સમજો, એનો જે તર્ક છે ને એને આગળ ચલાવવાનો.
જો તમે એમ કહો છો કે આત્મા સમાન આ જગતની પણ સત્તા અને સ્ફૂર્તિ હોવા જ જોઈએ, કારણ કે આત્મામાં છે, તો પછી શું થવું જોઈએ? તો પછી જગતની ઉત્પત્તિ પણ નહીં થવી જોઈએ અને જગતનો વિનાશ પણ થવો જોઈએ નહીં, કારણ કે આત્માની ઉત્પત્તિ પણ નથી ને આત્માનો શું છે? વિનાશ પણ નથી, અનુપપત્તિ. તો પછી આ ઉત્પત્તિ ને નાશ પણ શું થઈ જાય? અનુપપત્તિ, અયોગ્ય થઈ જાય, તર્કસંગત રહે જ નહીં. એટલે આપણું અર્ધ અંડર ન્યાય કહેવાય. અને શું કહેવાય? અર્ધ અંડર. અર્ધ અંડર ન્યાય એટલે શું છે? અડધું ઈંડું શાના માટે છે? અર્ધમ તું પચનાય, અર્ધમ તું પ્રસવાય. આ અડધું ઈંડું ભોજન બનાવવા માટે વાપરીએ અને અડધું ઈંડું શાના માટે વાપરીએ? પકવવા માટે. અડધો કૂવો આજે કૂદવાનો અને અડધો કૂવો શું કરવાનો? કાલે કૂદવાનો. ચાલે ને? કૂવો કૂદવો હોય તો શું કરવો પડે? આજે કે કાલે, પણ શું કરવાનો? આખો જ કૂદવો. અડધું અડધું થાય જ નહીં. એમ તમે અડધું સ્વીકારો છો કે આત્માની સત્તા સ્ફૂર્તા સ્વયં છે, તો સત્તા સ્ફૂર્તિ સ્વયં હોય તો જગતની પણ સત્તા સ્ફૂર્તિ છે, સ્વીકારી લીધું. ચાલ, તો પછી આત્માનું શું છે? ઉત્પત્તિ વિનાશ નથી, તો પછી આ જગતની પણ શું થવી જોઈએ? ઉત્પત્તિ વિનાશ થાય જ નહીં. તદ્વત કારણાદિ અનપેક્ષયા. તો પછી કારણાદિની કોઈ અપેક્ષા રહે જ નહીં, જગતના કારણની ચિંતન નહીં. જો ઉત્પત્તિ વિનાશ નથી તો પછી કારણની પણ અપેક્ષા રહેશે નહીં. બીજું, કારણની અપેક્ષા નહીં રહેશે. સર્વદા ભાન પ્રસંગાચ. અને સર્વદા જગત શું થવું જોઈએ? બધાને એક સમાન દેખાવું જ જોઈએ. ભાન પ્રસંગાત. જો વિચાર, જગત જો સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ છે તો પછી શું થવું જોઈએ? બધાને આ જગતનો અનુભવ થવો જ જોઈએ, કારણ કે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ. કિંતુ આત્મસત્તા પ્રકાશાભ્યામ એવ જગત અપી સત્તા પ્રકાશો. પણ આપણો અનુભવ શું કહે છે? સૂર્ય છે એટલે તમે જોતા નથી, તમે જુઓ છો એટલે સૂર્ય છે. જો વિચાર, તો જગતની સત્તા જે છે એ સત્તા પોતે પુરવાર કરતી નથી. જગતની સત્તા કોણ પુરવાર કરે છે? તમે પુરવાર કરો. જો સમજો ને, જો જગતની સત્તા તમે પુરવાર કરો છો તો એનો અર્થ શું થયો? તમે જગત પર આધાર રાખો છો કે જગત તમારા પર આધાર રાખે? પણ અત્યારે હાલત શું છે? કદાચ પાણી નહીં આવે, અમારે પાણીની બહુ ભાવનગરમાં માથા. એનો અર્થ શું થયો? આપણે ભાવનગર નગરપાલિકાને શું છે? પરતંત્ર છીએ. વિચારવા જોઈએ. આ પાણીની સમસ્યા જે છે ખાલી ભાવનગર નહીં, આ સમજો આખા ભારતમાં. આટલો વરસાદ છે ને આટલી નદીઓ છે, સરકારને કોઈ પ્રકારની શું છે? વ્યવસ્થા જ નથી. અનાજ પાણી પૂરતું છે, માણસોના હાથ અને પગ પણ પૂરતા છે, અને છતાં પણ શું છે? અવ્યવસ્થાને કારણે શું થાય? બધાને પાણી મળતું નથી અને બધાને ભોજન મળતું નથી. જો વિચાર, એટલે આપણું જીવન તો આપણને કેવું લાગે? પરતંત્ર જ લાગે. જો સમજો, આ પેલી પરતંત્રતા જતી જ નથી. આ શા માટે આ બધું કહેવામાં આવી રહ્યું? આત્મસત્તા એટલે કે તમારી સત્તાને કારણે આ જગતની સત્તા છે. તમારી સ્ફૂર્તિને કારણે, તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો એને કારણે આ જગતની સ્ફૂર્તિ છે. પણ અત્યારે આપણી હાલત તો શું છે? વિચાર, સ્ફૂર્તિ એટલે કે તમારો જે પ્રકાશ છે, તમારી જે ઓળખ છે. આપણી ઓળખ કઈ? જો વિચાર, સ્વતઃ સિદ્ધ છે, સ્વપ્રકાશ છે, બીજાને કારણે ઓળખાઈએ. મારા પપ્પા પંડિત હતા, તારા પપ્પા પંડિત, તું પપ્પાના નામે ઓળખાય છે, પણ તારી શું ઓળખાણ? જો વિચાર, આપણી પોતાની કોઈ ઓળખ છે? આપણે પોતાને કોઈક રીતે ઓળખાવી શકીએ છીએ? જો વિચારી. એટલે અહીંયા કહે છે આત્મસત્તા જે છે, આત્મસત્તા અને આત્મા એટલે તમે. આ સમજવાનું વારંવાર કેવું પડે. આત્મસત્તાથી જગતની સત્તા એમ નહીં. જગતની સત્તા કોને કારણે છે? તમારે કારણે. આ જગતનું સ્ફુરણ કોને કારણે છે? તમારે કારણે. જગત તમારા પર આધાર રાખે છે, તમે જગત પર આધાર રાખતા નથી.
તો કે ના ના એવું નહીં, આ તમે આવું કીધું ને. એવમ તર્હિ સર્વસ્ય જગત આત્મની અધ્યસત્વે ભવન મતે કથમ કારણાદિ અપેક્ષા, કે આ આત્મા પર જો આધાર રાખતો હોય જગત, તો પછી બીજા કોઈ કારણની અપેક્ષા છે ખરી? પ્રકાશ રૂપાત્મ સંબંધ દેવ સર્વમ સર્વદા કિમિતિ ન ભાયાત. જો બહુ સરસ પ્રશ્ન, આ બધા પ્રશ્ન મજાના છે. આ સમજ પછી પેલો વાર્તિકમાં શું કરવામાં આવશે, આ શ્લોકમાં અને વાર્તિકમાં એના ઉત્તર છે. આપણો બીજો પ્રશ્ન છે, જા સમજો. જો આત્મામાં આ જગત દેખાઈ રહ્યું છે, આત્મની અધ્યસત્વે ભવન મતે કથમ કારણાદિ અપેક્ષા, એક વસ્તુ. કે પછી અન્ય કોઈ કારણની અપેક્ષા છે જ નહીં, તો પછી આ ઈશ્વરની ચર્ચા શું કામ? જો કારણની અપેક્ષા નથી એમ કહે એટલે કોણ ઉડી જાય? બોલો ઈશ્વર ઉડી જાય. જો આ સમજો, આ સમજો, આત્મા જ જો સત્તા અને પ્રકાશ આપનાર છે તો પછી ઈશ્વરની જરૂર નથી, કારણ અન્ય કારણની અપેક્ષા જ નથી. આ એક. એટલે આ પ્રશ્ન બીજો છે. જા વળી પાછો પેલો ચોથો પ્રશ્ન કરે, પ્રકાશ રૂપ આત્મ સંબંધા દેવ સર્વમ સર્વદા કિમ અપતિ ન ભાયાત સર્વગતસ્ય ચૈતન્ય અવિરોધેન. તો કે આત્મા તો સર્વત્ર છે. તમે જ કીધું ચૈતન્ય કેવું છે? સર્વવ્યાપી છે. અને જો સર્વત્ર આત્મા છે જ, ઘડો કહીએ ત્યારે માટી તો છે જ, કુંડું કહીએ ત્યારે માટી તો છે જ, એમ આ જગત કહીએ ત્યારે કોણ છે? એ ચૈતન્ય સ્વરૂપ આત્મા તો છે જ. અને જો એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તો પછી એ બધી શું છે? આ સંપૂર્ણ સર્વદા કિમ ન ભાય. તો સર્વદા એ શું થવું જોઈએ? સ્ફુરિત થતું જ હોવું જોઈએ, પ્રકાશિત થતું જ હોવું જોઈએ. પણ કોઈ વસ્તુ જાતે પ્રકાશિત થતી જ નથી. જો વિચાર, એટલા માટે ગઈકાલે કીધું કે આ પૃથ્વી એમ કહીએ કે ટાઇલ્સ કહીએ કે થાંભલો કહીએ, બધી વસ્તુ શું છે? ચૈતન્ય માત્ર છે. જો વિચાર, અને જો એ ચૈતન્ય માત્ર છે તો પછી એ શું થવું જોઈએ? પ્રકાશિત થવું જ જોઈએ. અને એ જો પ્રકાશિત થતું હોય તો પેલો જ્ઞાતાની જરૂર પડે? અને જો જ્ઞાતાની જરૂરત નહીં પડે તો એને જાણવા વાળો કોઈ હશે? જગદાંત્ય પ્રસંગાત. તો પછી શું થવાનું? એને કોઈ જાણવા વાળો રહેવાનો જ નહીં. કેમ? ચૈતન્ય છે. જ્યાં સમજો એને એટલે કે છે આ પ્રકારથી સર્વગત ચૈતન્ય સ અવિરોધેન અજ્ઞાન આવૃત્તિ કથમ કદાચિત જગત ભાનમ. ક્યારેક પૂરું જગત દેખાય છે ને ક્યારેક જગત દેખાતું નથી. અને જો સર્વત્ર સપ્રકાશ હોય તો ઊંઘમાં પણ શું થતું રહેવું જોઈએ? સ્વપ્નમાં પણ શું થવું જોઈએ? દેખાવું જ જોઈએ જગત. અને જો સ્વપ્નમાં પણ આ જગત દેખાઈ રહ્યું છે કારણ કે સ્વપ્રકાશ છે, તો પછી સ્વપ્ન અને જાગ્રતમાં કોઈ ફરક રહેશે? જા સમજો, એક જ વસ્તુ પકડી અને કેટલા પ્રશ્નો ઉભા થાય. આ સમજ. તો જાગ્રત અને સ્વપ્નમાં કોઈ ફરક નહીં રહે. અને સુષુપ્તિમાં જગતનો અભાવ થશે પછી? નહીં થાય. એટલે કહું સવારે આવો ને ત્યારે ચા પીને જાઓ. બીજું, અજ્ઞાનસ્ય ચૈતન્ય અતિરિક્ત નિવર્તક અભાવાત તસ્ય ચ અવિરોધત્વાત. અને આ અજ્ઞાન જે છે એ અજ્ઞાનનું અધિષ્ઠાન પણ શું છે? ચૈતન્ય જ છે. જો અજ્ઞાનનું અધિષ્ઠાન ચૈતન્ય હોય તો પછી અજ્ઞાન પણ શું થઈ ગયું? ચૈતન્ય. અને જો એ ચૈતન્ય થઈ ગયું એનો વિરોધ થશે? અવિરોધત્વ. અને એનો વિરોધ નહીં થાય તો પછી એની નિવૃત્તિ થાય? હંમેશા નિવૃત્તિ કોનાથી થાય? વિરોધીથી જ થાય. તો અજ્ઞાનની પણ અજ્ઞાનનું અધિષ્ઠાન ચૈતન્ય છે એટલે અજ્ઞાન પણ ચૈતન્ય જ છે. અને એ જો ચૈતન્ય છે તો પછી એનો વિરોધ થઈ શકે નહીં, એટલે એની નિવૃત્તિ પણ નહીં થાય. આમ આ બધા પ્રશ્નો ઊભા થાય. આ સમજો, સત્તાને સ્ફૂર્તિ જગતની થઈ જાય તો એને જાણવાની જરૂર પડે નહીં. જો આવી એને જાણવાની જરૂર નહીં પડે તો પછી આ બધી કારણની અપેક્ષા રહે નહીં. કારણની અપેક્ષા નથી, એને જાણવું ન જરૂર પડે નહીં, તો પછી કોઈ જ્ઞાતા કરતા રહે નહીં. જો આવી
અને જો સત્તા અને પ્રકાશ છે અને કાયમ જ જો રહેતું હોય તો સ્વપ્ન અને જાગ્રતમાં પણ કોઈ ફરક રહે નહીં. અને પછી અજ્ઞાનનું પણ અધિષ્ઠાન ચૈતન્ય છે, સર્વવ્યાપી ચૈતન્ય છે. તો અજ્ઞાનનો વિરોધ કરનાર અવિરોધિત્વ કોઈ વિરોધ કરનાર રહે જ નહીં. ઇતિહાસંખ્ય આવા બધા પ્રશ્નો ઉઠી શકે અસમર્થ. શંકરાચાર્ય સીધો શ્લોક જ કહી દે. પણ એ શ્લોક કેમ કહેવામાં આવ્યો કે ભલે શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો, શાસ્ત્રનો અર્થ સમજાવવામાં આવ્યો, ઐક્ય પણ દર્શાવવામાં આવ્યું, પણ આ બધા પ્રશ્નો ઊભા થાય. અને આવા બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને શંકરાચાર્યજી શું કરે છે, આ ચોથો શ્લોક લખે છે. નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ. નાના છિદ્ર ઘટોદર સ્થિત નાના છિદ્રસ્ય અનેક રંધ્રયુક્તસ્ય ઘટસ્ય. નાના એટલે શું છે, આપણને તો નાના કે નાના નાની યાદ આવે. આમ જો નાના એટલે શું છે, અનેક રંધ્રવત. આ ઘડો છે, આપણે એને ગરબી કહીએ તો ગરબો કહીએ. અહીંયા સમજો, આ નવરાત્રી આવે જ છે. નવરાત્રીમાં શું હોય, પેલો ગરબો. આ ગરબો એટલે ખાલી આ ગરબો ને, ખરેખર તો પેલું માટલું જે હોય એમાં કાણા હોય એને શું કહેવાય, ગરબો કહેવાય. જો અને એની ફરતે ગોળ ગાવામાં આવે એટલે શું કહેવાય, ગરબો ગાયો કહેવાય. એક મજાની વાત. જા સમજ, સંસ્કૃત શબ્દો જે છે એનો જ અપભ્રંશ થઈને ગુજરાતી શબ્દો બનેલા છે. અસમજ. આપણે ખેતર એવું કહીએ, એ ખેતર શાનું અપભ્રંશ છે, ક્ષેત્રનું. ક્ષેત્રનું જ અપભ્રંશ થઈને શું બની ગયું, ખેતર બની ગયું. એ જ રીતે પેલો ગર્ભ શબ્દ છે ને એનો અપભ્રંશ થઈને ગરબો બની ગયો. પેલા ગર્ભ થયું, ગર્ભમાંથી ગરબો થઈ ગયો. એટલે ત્યાં પેલો ગર્ભ છે. ગર્ભ એટલે સંપૂર્ણ જગતનું ગર્ભ, શક્તિ, દેવી. જો સમજો, ગર્ભ એટલે શું છે, માયા શક્તિ જે છે જેના ગર્ભમાં આ સંપૂર્ણ જગત રહે છે, જેમાંથી આ જગત ઉત્પન્ન થયું. એટલે ખરેખર ગર્ભો એ કોનું પ્રતીક છે, એ માનો ગર્ભ છે. જાસમ અહીંયા આપણે તો ગોળ ફરવામાંથી જ ઊંચા નહીં આવી. જો સમજો, એટલે પેલો ગર્ભ જ બાજુ જ રહી ગયો. અને હવે તો એવું થઈ ગયું કોઈ ગર્ભો મૂકે નહીં. એટલે ઘરે પણ જયારે આપણે પેલો અખંડ દીવો કરીએ તો અખંડ દીવો ક્યાં કરવામાં આવે, એ પેલા કાણાવાળા માટલા. એટલે આપણા માટે નવું નથી આ સમજવા. તો કે આવો અનેક છિદ્ર વાળો જે ઘટ છે, ઘડો છે, તો શું થાય, મહાદીપ. અને એની અંદર પેલો નાનો અમસ્તો દીવડો નથી, પણ શું છે, મહાદીપ. કુંભસ્ય ઉદરે અંતઃ સ્થિત વર્તમાન યહ મહાદીપ તસ્ય પ્રભા એવ ભાસ્વરમ ભાસનશીલમ દીપવત તમો અવિરોધ લક્ષણ પ્રકાશ સ્વભાવ. તો શું થશે, તમો વિરોધી પ્રકાશ લક્ષણ. એ ઘડામાં જ્યારે દીવો મૂકવામાં આવ્યો હોય અને ઘડામાં જેટલા છિદ્રો છે અને બહાર જો અંધકાર હશે તો શું થશે, પેલો પ્રકાશ છિદ્રમાંથી બહાર નીકળવા અને બહાર નીકળીને શું કરશે, તમો વિરોધી પ્રકાશ. આ તમસનો વિરોધી છે એ પ્રકાશ. તમસ એટલે કે અંધકારની નિવૃત્તિ કરશે. પરમેશ્વરવત ઘટવત અનેક છિદ્રયુક્ત દેહે અંતઃકરણે. આ દેહ કેવો છે, એમાં અનેક છિદ્રો છે. તો છિદ્રો કોણ છે, અંતઃકરણે પ્રતિબિંબિત સાક્ષિત્વેન. તો કે આ બધા છિદ્રો કોણ છે, આ ઇન્દ્રિયો બધા છિદ્ર છે. આપણે અહીંયા કેટલા છિદ્રો છે, 10 છિદ્ર છે. બે આંખ છે, બે કાન છે, બે નાક છે, મુખ છે. કેટલા થયા, 2 ને 2 4, 2 6 ને 1 7 થયા. પછી ગુદા છે, ઉપસ્થ છે અને બ્રહ્મરંધ્ર. જા સમજ, આ કેટલા થયા, 10 છિદ્ર. અને આ બધા જે છિદ્ર જે છે એમાંથી શું થાય છે, બહિસ્પંદતે. આ ચૈતન્ય આત્મા જે છે એ ઇન્દ્રિયો દ્વારા શું થાય છે, બહાર સ્પંદિત થાય છે. હવે એ બહાર જે સ્પંદિત થયું
પણ એ ચૈતન્ય પહેલા શું થશે? ગઈકાલે આપણે જો સમજ ચૈતન્ય આત્મા જે છે એ પહેલા અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય. અંતઃકરણમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થાય. ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય આ શરીરમાં પ્રતિબિંબિત થાય. જો આવી છે. અને એટલા માટે જ આ શરીર કેવું છે? ચેતન છે. ઇન્દ્રિયોમાં જે ચૈતન્ય પ્રતિબિંબિત થયું એ જ ઇન્દ્રિય ચૈતન્ય પછી શું થાય છે? બહિઃ સ્પંદતે. અને એટલે કે છે અંતઃકરણે પ્રતિબિંબસ્ય સાક્ષિત્વેન અવસ્થિતસ્ય સ્વરૂપભૂતમ ભાસ નિબંધન જ્ઞાનમ ચૈતન્યમ ચક્ષુરાદિકરણ દ્વારા વિષયોપલબ્ધિ સાધનાની તદ્વારા તચ્છિદ્રેણ બહિઃ વિષય દેશ સ્પંદતે ગચ્છતિ. એ ચૈતન્ય શું થાય? જેમ પેલું છિદ્ર હોય એમાંથી પેલો પ્રકાશનું કિરણ નીકળે અને પ્રકાશનું કિરણ નીકળ્યા પછી એના કિરણના જે સીધી લીટી છે એના ક્ષેત્રમાં જેટલા વિષયો આવશે બધા વિષયો શું થવાના? પ્રકાશિત થવાના. એ જ રીતે આ ચક્ષુ જે છે એ ચક્ષુ દ્વારા ચૈતન્ય બહાર નીકળ્યું અને બહાર નીકળીને શું કરશે? રૂપ ક્ષેત્રને શું કરશે? એ પ્રકાશિત કરશે. કર્ણેન્દ્રિય દ્વારા શું થાય છે? એ ચૈતન્ય બહાર નીકળશે અને શબ્દ ક્ષેત્રને પ્રકાશિત કરશે. આમ દરેક ઇન્દ્રિય પોતપોતાના ક્ષેત્રને શું કરે છે? પ્રકાશિત કરે છે. એટલે પહેલું તો કામ કયું થાય છે? જો આના પર બહુ બધા સંશોધન થયા છે, સમજજો. બહુ વર્ષો પહેલા આના પર આખું ચિંતન, આના પર એક વિશેષ સંમેલન બોલાવવામાં અને વૈજ્ઞાનિકો જે આપણી ઇન્દ્રિયો પર કામ કરે છે, જે આપણા જ્ઞાન તંતુઓ પર કામ કરનારા જે વૈજ્ઞાનિકો છે એમને પણ બોલાવવામાં આવ્યા હતા. આપણા શાસ્ત્રના જે પંડિતો એટલે ખરેખર પંડિતો, આ સમજો, આવા પંડિતોને પણ અનેક પ્રકારના પ્રવચનો માટે બોલાવવામાં આવે. અને પરસેપ્શન કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય? આ ઇન્દ્રિય જ્ઞાનને શું કહેવામાં આવે? પરસેપ્શન. તો કે આ ઇન્દ્રિય જ્ઞાન થાય છે કેવી રીતે, એના પર શું કરવામાં આવે? સંશોધન જે કરવામાં આવે. આ સંશોધનમાં જ્યારે વૈજ્ઞાનિકોને એવું કહેવામાં આવ્યું કે આપણે એવું માનીએ છીએ, જો આ વિચાર કે આ માઇક હું જોઉં છું તો આ માઇક મારી આંખમાં પ્રતિબિંબિત થયું અને એ પ્રતિબિંબના જે સંવેદના છે એ મગજ સુધી પહોંચે અને પછી આપણને જ્ઞાન થાય આ માઇક છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ. જો આ સમજ, એ વૈજ્ઞાનિકોને કહેવામાં આવ્યું કે આ પદ્ધતિ નથી જ્ઞાન થવાની. તો કે કઈ પદ્ધતિ છે? તો કે ચક્ષુ દ્વારા ચૈતન્ય બહાર નીકળીને આને શું કરે છે? જો વિચાર. અને એ ચૈતન્ય પાછું શું થાય છે? અંતઃકરણમાં પ્રવેશે છે. એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. માઇક અહીંયા આવતું નથી, ચૈતન્ય બહાર નીકળીને માઇકને આવૃત કરે છે અને પછી એ શું થાય છે? વૃત્તિ રૂપે મનમાં આવે ને વૃત્તિ વ્યાપ્તિ કહીએ. પણ વૃત્તિ પણ સ્વયં ઉત્પન્ન થઈ અને નાશ પામે એવી ક્ષણિક છે, એટલે એ સ્વતઃ ચૈતન્ય નથી. તો શું થાય? સાક્ષિત્વ. એ સાક્ષી સ્વરૂપ જે ચૈતન્ય આત્મા છે એ વૃત્તિ વ્યાપ્તિને શું કરે છે? પ્રકાશિત કરે છે. અને એને પ્રકાશિત કરે છે તો વૃત્તિ વ્યાપ્તિ દ્વારા પેલું અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ. અજ્ઞાનની નિવૃત્તિ થઈ અયં ઘટઃ. પછી જયારે સાક્ષી ચૈતન્ય દ્વારા એને પ્રકાશિત કરવામાં આવે ત્યારે શું કહેવામાં આવે? અહમ જાનામિ ઘટમ. હું ઘડો જાણું છું. આમ પેલી બે પ્રક્રિયા છે, વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ છે. એટલે વૈજ્ઞાનિકોને જયારે આ કહેવામાં આવ્યું તે લોકો પેલું માનવા તૈયાર ન થાય. સમજ, જો વિચારી ત્યારે એ લોકો આ કરણે આંખનું તો સમજાય એવું છે કે શું થયું, પણ કે આ કાનમાં એવું થાય. ખરેખર તો શબ્દ ક્યાં આવે છે? કાનમાં પ્રવેશે છે. કે કાનમાં આવું થઈ શકે? કાન બહાર જા સમજ છે, આંખ બહાર ગઈ હજી આપણે સમજીએ ને વૃત્તિ વ્યાપ્તિ સમજાય. વિચાર તો કે કાનમાંથી કેવી રીતે થાય? એ લોકોએ પ્રયોગ કર્યો. આ બધું જયારે જણાવવામાં એમને આવ્યું એ લોકોએ પ્રયોગ કર્યો.
પ્રયોગમાં શું કર્યું તો કે એ લોકો એવો એક ઓરડો તૈયાર કર્યો જેમાં કોઈ પ્રકારથી બહારનો કોઈ અવાજ પ્રવેશે જ નહીં ગાસમાં એક, અને અંદર પણ એવી વ્યવસ્થા કરવામાં આવી કે કોઈ પણ પ્રકારનો અવાજ થાય જ નહીં, બહારથી અંદર આવે નહીં અને અંદર પણ શું છે સંપૂર્ણ નિશબ્દ. અઘરું છે આવું બનાવવું, આ સમજ. કેમ અઘરું છે? કારણ કે તમે જ્યારે આવા રૂમમાં બેસો ને તમને પહેલું જ તમારા હૃદયના ધડકારા સંભળાય. અત્યારે આ બધો બહારનો અવાજ એટલો હોય ને કે આપણને ખ્યાલ જ નહીં આવે. એના પણ શું છે, પેલો અવાજ છે. એટલું જ નહીં, આ પેટમાં પેલું અન્ન નીચે ઉતરે ત્યારે શું થાય, એટલું ગડગડ થાય. એટલે અનેક પ્રકારના અવાજ અહીંયા છે. એટલે એક માણસને ત્યાં બેસાડ્યો લોકો, એને કંઈ જ કરવાની, ચૂપચાપ ત્યાં સૂઈ રહેવાનું. પછી એ લોકોએ જોયું કે આવા શાંત ઓરડામાં કેટલા પ્રકારના અવાજ છે. એ અવાજ પણ સ્પંદન કહેવાય. અવાજ પણ શું છે? સ્પંદન છે. એટલે એ લોકોએ જોયું કે એક તો હૃદયના ધબકારા છે, એનું પણ શું થવાનું? પેલું સ્પંદન છે. પછી પેલા મશીનથી એ લોકોએ જોયું કે કેટલા પ્રકારના અવાજ આવી રહ્યા છે. એમને ખ્યાલ આવ્યો કે હૃદયના ધડકન જે છે, ધબકારા છે, એની એક તીવ્રતા હોય. જા સમજ. એટલે ખબર પડી ગઈ કે ભાઈ આ તીવ્રતાનો અવાજ કયો છે? હૃદયનો છે. પછી અમને ખબર પડી કે બીજો પણ કાંઈકથી અવાજ આવી રહ્યો છે. જા નિશબ્દ હતું. પછી એ લોકોએ શરીરમાં જોયું કે શરીરના કયા સ્થાનમાંથી અવાજ આવે. ત્યારે એ લોકોને ખબર પડી કે કાનમાંથી આવે, અને કાનમાંથી બંને બાજુથી આવે. જો સમજજો, ઓરડાના મધ્યમાં પેલાને સુવડાવ્યો હોય તો આ બાજુથી પણ પેલું અવાજ નીકળતો હોય અને આ બાજુથી પણ શું થાય, એટલે બે અવાજ આવે. એટલે મશીન કેટલા અવાજ પકડવાનો? બે અવાજ પકડે. જો સમજ, બે પકડે. મશીન આપણા માટે એક છે, પણ મશીન માટે શું થવાનું? જો રીતે પછી એ લોકોને ખબર પડી કે વિરુદ્ધ દિશામાં બે અવાજ જઈ રહ્યા છે. તો આ વસ્તુ મચ્છર કરે. આ સમજો, આપણે જ્યારે જાગ્રત હોય ને ત્યારે અમુક પ્રકારના કાનમાંથી સ્પંદનો નીકળતા હોય. આપણે જ્યારે સૂઈ જઈએ, શાંત થઈ જઈએ, ત્યારે આ સ્પંદન પણ શું થઈ જાય? શાંત થઈ જાય. નીકળે પણ શું હોય? એ શાંત હોય. આ તમે જોજો, મચ્છર તમારા કાન પર જ આવે. તમે સૂઈ ગયા હોય તો તમારા પગ પર, હાથ પર જતા પહેલા મચ્છર ક્યાં આવતું હોય? તમારા કાન પર એક ગણગણાટ કરે. આમ મચ્છર ઉડતું હોય તો પેલું ગણગણાટ નહીં આવે. જો વિચારજો, પણ પેલું કાન પાસે આવે મચ્છર ત્યારે શું કરે? એ પેલો વિશેષ પ્રકારનો અવાજ કરે. જો આ વિચાર, એ અવાજ કરીને શું કરે છે કે આપણા કાનમાંથી જે અવાજ નીકળ્યો એને પકડવાનો પ્રયત્ન કરે. કે અમુક પ્રકારની, એટલે કે અમુક માત્રામાં જો અવાજ નીકળતો હોય તો એ જાગ્રત અવસ્થા છે. અમુક માત્રામાં નીકળતો હોય એ શું છે? પેલા મચ્છર ખબર જાશે. એટલે એને ખબર પડી જાય કે આ ઊંઘે છે, જાગે છે. જાશે એને ખબર પડે કે ઊંઘે છે એટલે શું છે? પાર્ટી. શું કહેવાય? પાર્ટી. બહિસ્પંદતે. આ સમજો, ચૈતન્ય શું કરે છે? એ શબ્દ રૂપે ચૈતન્ય શું થાય છે? બહાર સ્પંદિત થાય. એ બહાર સ્પંદિત થયા પછી બહારનો જે અવાજ છે ને એની સાથે શું થાય છે? એ ભેગો થઈને પછી એને પાછો એ અંદર લઈ આવે. આમ શબ્દાકાર વૃત્તિ જે થાય ને, વૃત્તિ વ્યાપ્તિ આ પ્રકારે થાય. આ બધામાં જ એવું છે. આ સમજ. અને એટલે કે છે આ પ્રકારથી જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. આ પ્રકારથી આ બહાર નીકળે છે. પછી શું થાય? જાનામી ચૈતન્યમ સ્વતઃ અજ્ઞાન વિરોધી અપી અંતઃકરણે. જા સમજો, ચૈતન્ય સ્વયં. અહીંયા જ્ઞાનમ એટલે ચૈતન્ય.
આગલા શ્લોકમાં પેલો પ્રકાશ શબ્દ હતો, એનો અર્થ પણ શું હતો? ચૈતન્ય. તો અહીંયા પણ પેલો જ્ઞાનમ એમ કીધું, જ્ઞાનનો અર્થ શું કરવાનો? ચૈતન્ય. જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિ, જ્ઞાન બહાર નથી જતું, બહાર શું જાય છે? ચૈતન્ય. એ ચૈતન્ય ચક્ષુરાધિકરણ દ્વારા, છિદ્ર દ્વારા બહાર નીકળે છે, વૃત્તિ વ્યાપ્તિ કરે છે, અને પછી શું થાય? તો કે વૃત્તિ વ્યાપ્તિ શું કામ કરવાની? આમ સીધું જ જ્ઞાન થઈ ગયું એમ કહી દો ને, જાનાની વાત પતી ગઈ. આ લાંબુ હું કામ કરું હવારના પોરમાં? એટલે કે છે ચૈતન્ય સ્વતઃ અજ્ઞાન અવિરોધી. તમારા અંતઃકરણમાં જેટલા પણ અજ્ઞાન છે એ બધા અજ્ઞાનને પણ કોણ પ્રકાશિત કરે છે? ચૈતન્ય. તમને રશિયન ભાષા આવડે છે, તમે જ્યારે એમ કહો છો કે મને રશિયન ભાષા આવડતી નથી, તો રશિયન ભાષાના અજ્ઞાનને તમે શું કર્યું? જાણ્યું. જો આ સમજજો, તો એ જ્ઞાન કોને કારણે થયું? એને તમે શું કર્યું? પ્રકાશિત કર્યું. જો આ સમજો, અજ્ઞાનને પણ તમે પ્રકાશિત કરનાર છો. તમે એ ચૈતન્ય છો જે ફક્ત જ્ઞાનને જ પ્રકાશિત કરે એમ નહીં, અજ્ઞાનને પણ પ્રકાશિત કરે. હવે જો અજ્ઞાનને પ્રકાશિત કરનાર તમે છો, તો અજ્ઞાન તો ચૈતન્ય દ્વારા નાશ પામવાનું નથી, કારણ કે એ તો ચૈતન્ય એને પ્રકાશિત કરે છે. અને જો અજ્ઞાનની નિવૃત્તિ થાય નહીં તો પેલું જ્ઞાન થાય નહીં. જો આ સમજ, તો અજ્ઞાનની નિવૃત્તિ કોને કારણે થશે? પેલી વૃત્તિ વ્યાપ્તિ દ્વારા શું થાય છે? અજ્ઞાનની નિવૃત્તિ થાય. અને એટલે કે છે અંતઃકરણે પ્રતિબિંબતમ વત તદ વિરોધી. આ અંતઃકરણમાં જે વૃત્તિ વ્યાપ્તિ થાય છે એ વૃત્તિ વ્યાપ્તિ શું કરે છે? અતઃ એવ અંતઃકરણ ધર્મ રાગાદયા સ્વસત્તાયમ સર્વદા ભાસંતે. બહારના જ વિષયો નહીં. બહુ સરસ કે છે ટીકા કે અંદર પણ જે રાગ દ્વેષ પડેલા છે, તમારું જ્ઞાન પડેલું છે, તમારી ભાવનાઓ પડી છે, એ બધી વસ્તુ પણ કોનાથી પ્રકાશિત થાય? રાગાદય. જો આ વિચાર સ્વયં પ્રકાશિત થતા નથી. અંતઃકરણમાં જેટલા પણ તમારા વૃત્તિઓ છે, ભાવનાઓ છે, આ જો નવરાત્રિ આવી રહી છે, આ સમય પેલી દેવી સ્તુતિ છે, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા, શાંતિરૂપેણ સંસ્થિતા, કાંતિરૂપેણ સંસ્થિતા, ભ્રાંતિરૂપેણ સંસ્થિતા, શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, બુદ્ધિરૂપેણ સંસ્થિતા. આ બધામાં દેવીને કઈ રીતે દર્શાવી? તમારી વિવિધ વૃત્તિઓ રૂપે દેવી છે. એનો અર્થ શું થયો? આપણને બહાર દેખાય છે, પણ શાસ્ત્ર તો શું કહે છે? આ દેવી તમારા અંતઃકરણમાં વિવિધ વૃત્તિ રૂપે અભિવ્યક્ત થાય છે. એ બધી વૃત્તિ કેવી છે? શાંત વૃત્તિ પણ છે, સાત્વિક વૃત્તિ પણ છે, ભ્રાંતિ રૂપેણ. એ ભ્રાંતિ રૂપે પણ ભગવાન જ છે. કેમ કે ભ્રાંતિ પણ કોણ પ્રકાશિત કરે? તમે જ પ્રકાશિત કરો. સંપૂર્ણ સ્તુતિ જુઓ તો કઈ છે? હું એટલા માટે કહું કે એમ નહીં માનતા ખાલી વેદાંત જ અદ્વૈતની વાત કરે છે. સંપૂર્ણ વેદ અદ્વૈતની વાત કરે. આ સમજ. કર્મકાંડ દ્વૈતની વાત કરે અને જ્ઞાનકાંડ અદ્વૈતની વાત કરે એવું નથી. આ સમજો. એ દેવી પણ અભિવ્યક્ત ક્યાં થઈ રહી છે? તમારી વૃત્તિ રૂપે અભિવ્યક્ત થાય. એનો અર્થ શું થયો? એ તમે જ છો જે અનેક, જેમ ચૈતન્ય અનેક વૃત્તિ રૂપે અભિવ્યક્ત થાય છે, એને શું કહેવામાં આવે? એને જ દેવી કહેવામાં આવે. જો દેવી તમારાથી અલગ નથી, ત્રિગુણાત્મિકા છે. અને ત્રિગુણાત્મિકા દેવી સાત્વિક, રાજસિક અને તામસિક વૃત્તિ રૂપે તમારા અંતઃકરણમાં એ અભિવ્યક્ત થાય છે. અને એટલે કે છે રાગાદય. આ બધા જે છે એ બધા કોને કારણે દેખાય છે? ફલ વ્યાપ્તિ ત્યાં થાય. જો આ સમજો, પ્રત્યક્ષાદિ પ્રમાણની જરૂર નથી, પણ શું થાય છે? અંતઃકરણે બિંબ ચૈતન્ય બ્રહ્મણ એવ અધ્યસ્થ સર્વદા ભાસંતે. આ બધી વૃત્તિઓ શું થાય છે? સદા સર્વદા ભાષિત થઈ જ રહી છે.
એ જ રીતે અંતઃકરણ ચક્ષુદાદિ દ્વારા વિષય દેશમ ગચ્છતા ઘટાદિ અધિષ્ઠાન બિંબ ચૈતન્યમ ઉપાધીયતે. આજે બહુ સુંદર છે આ ચર્ચા. તમે માનો ને એટલું આ સરળ નથી આ સમજજો. અહીંયા કે છે કે ઘડો જે છે એ ગળાનું અધિષ્ઠાન પણ શું છે? ચૈતન્ય જ છે. આ સમજો, ગળાનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે, વૃત્તિનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે. એટલે કે છે કે પેલી વૃત્તિ ચૈતન્ય જે છે, અંતઃકરણ ઇન્દ્રિય ચૈતન્ય જે છે એ બહાર નીકળે છે અને પછી શું કરે છે? ઘટાદિ અધિષ્ઠાન બિંબ ચૈતન્યમ ઉપાધીયતે. પેલું જે ચૈતન્ય છે એની સાથે એક થઈને શું કરે છે? એક ચૈતન્યને પાછું લાવે. જા એટલે પેલું એક જ ચૈતન્ય જેને પાછું નથી આવતું. આ સમજતો, બહાર પણ પેલું ચૈતન્ય છે, ઘટ સ્વરૂપે જે ચૈતન્ય છે એ ચૈતન્યને ઉપાધિયતે એને પકડીને શું કરે છે? એ પેલું અંદર લઈ આવે. તથા જ એક ઉપાધિ સંબંધ અંતઃકરણે પ્રતિબિંબ અવસ્થિતેના. આ પ્રકારથી બહાર જે ઘટ ચૈતન્ય છે અને આ જે ઇન્દ્રિય ચૈતન્ય જે છે એ બે એક થશે ત્યારે પેલું ઇન્દ્રિય ચૈતન્ય ઘટાકાર બની શકે. સંબંધિયત એટલે શું થાય છે? પેલું ઇન્દ્રિય ચૈતન્ય અને ઘટ ચૈતન્ય એક થવાને કારણે પેલું ઇન્દ્રિય ચૈતન્ય કયો આકાર લે છે? ઘટાકાર વૃત્તિ બને. તો ત્યાં પણ પેલો સંબંધ થયો. જો વિચારી દો, એક ઘટ ચૈતન્ય અને ઇન્દ્રિય ચૈતન્યના ઐક્ય પછી જે વૃત્તિ વ્યાપ્તિ થઈ એને શું કરવું પડે? સાક્ષી ચૈતન્યને ઘટાદિ અધિષ્ઠાન ચૈતન્યમ એકી ભવતી. અને એ ચૈતન્ય સાક્ષી ચૈતન્ય સાથે એક થાય છે ત્યારે શું કહેવામાં આવે? જાનામીતિ. જાય એનો અર્થ શું થયો? પેલી વૃત્તિ વ્યાપ્તિ શું કરે છે? ઘટ ચૈતન્ય અને સાક્ષી ચૈતન્યને એક કરવાનું કામ કોણ કરે છે? આ ઇન્દ્રિય ચૈતન્ય કરે. એટલા માટે સાધન છે. એ સાધન શું કરે છે? પેલું ઘટ ચૈતન્ય અને સાક્ષી ચૈતન્ય એકી ભવતી, એક થઈ જાય. જો અને પછી આ આપણા મનમાં આવે જાનામીતિ તમેવ ભાંતમ. આ પ્રકારથી સાક્ષી ચૈતન્યને તદ અજ્ઞાને નિવૃત્તે ઘટાદિ વિષય ભાસતે ન સર્વદા. તમે એવું કીધું કે આ બધા સત્તા અને સ્ફૂર્તિ જો આત્માનું સ્વરૂપ હોય અને આ બધા આત્મામાંથી ઉત્પન્ન થયા હોય તો આ બધાની સત્તા અને સ્ફૂર્તિ રહેવી જોઈએ. એટલે કે જે બધાની સત્તા અને સ્ફૂર્તિ ક્યારે રહે જ નહીં? જ્યાં સુધી ઘટ ચૈતન્ય અને સાક્ષી ચૈતન્ય એક થતા નથી ત્યાં સુધી ઘટ ચૈતન્ય જે છે એ ભાસમાન થતું જ નથી. અને એટલા માટે એ સ્વતઃ સિદ્ધ છે ખરું ત્યાં ચૈતન્ય, પણ એને શાની જરૂર પડે છે? પેલું સાક્ષી ચૈતન્ય સાથે એક થાય તો શું થાય? ચક્ષુરાદિ અપેક્ષા ઇતિ. અને એનો શું થયો? ચક્ષુની પણ અપેક્ષા છે, અંતઃકરણની પણ અપેક્ષા છે અને ચૈતન્યને બહાર જઈને શું કરવું પડે? ઘટ ચૈતન્ય સાથે ઐક્ય કરવું પડે. અને તો જ પછી ઘટાદિ વિષય ભાસતે. અને તો જ પેલો ઘટ વિષય ભાસી શકે છે. ન સર્વદા. ભલે ત્યાં સત્તા અને સ્ફૂર્તિ છે પણ જ્યાં સુધી ઇન્દ્રિય દ્વારા એકીકરણ થતું નથી ત્યાં સુધી એ ભાસમાન થઈ શકે એમ છે જ નહીં. કે ચિત્તુ અચિદ્રૂપ આત્મનિષ્ઠ જ્ઞાન એને ઘટ વિષય ભાસતે ઇતિ વદંતી તન્ન. કે ના ના ના, એવું નહીં. એ પણ ચૈતન્ય જ છે એટલે પ્રકાશિત થઈ જ રહ્યું છે. પ્રકાશિત થઈ રહ્યું છે નહીં? ઘટ ચૈતન્ય હોવા છતાં પણ એ પરત પ્રકાશ છે. જો આ સમજ, એને શાની જરૂર પડે છે? એટલે ઇન્દ્રિય ચૈતન્યની જરૂર પડે. ઘટ ચૈતન્યને શાની જરૂર પડે? ઇન્દ્રિય ચૈતન્યની. અને ઇન્દ્રિય ચૈતન્ય પણ છેવટે ક્યાં છે? મનોજ્યોતિ. જો આ બધું બૃહદારણ્યક ઉપનિષદ. ઇન્દ્રિય, જો આ સમજો, ઇન્દ્રિયોથી જ્યારે વૃત્તિ વ્યાપ્તિ થાય એનાથી કશું થાય નહીં. એટલા માટે અહીંયા બેઠા હોઈએ ને, પેલા કાનમાં અવાજ પડતો હોય એટલે વૃત્તિ વ્યાપ્તિ તો થાય જ, પણ પેલી ફલ વ્યાપ્તિ થતી નથી. એટલે શું છે? જાનામી તેવું આવતું જ નથી. એટલે પેલો જોક્સ કરે ને
બધા હશે ને ત્યારે પેલો જાગે, જાગતો જાગતો સુઈ ગયો હોય, જાતમાં ક્યાંક ભટકવા ગયો હોય, શું કહેવાય? એ બધા હશે ને એટલે શું કીધું? ઇન્દ્રિય ચૈતન્યને કોની જરૂર પડે? પેલી મનોજ્યોતિની જરૂર પડે. આ મનસ ચૈતન્ય નહીં હોય તો પેલી ઇન્દ્રિય ચૈતન્ય કામ નહીં કરે. એનો અર્થ શું થાય? વૃત્તિનો આકાર મનમાં બને, ઇન્દ્રિયમાં બને ને. ઇન્દ્રિય તો ફક્ત શું કરે છે? પેલું લઈ આવે. અને એ શબ્દાકાર વૃત્તિ જે છે એને તમારે શું કરવી પડે? પ્રકાશિત કરવી પડે. અને એટલે કે છે કે એટલા માટે વિષયનિષ્ઠ સ્ફુરણ અને ઘટાદિ ભાનમ ઇતિ. આ વિષયનિષ્ઠ જે ચૈતન્ય છે એનાથી જ એનું ભાસમાન થતું નથી. એને શાની જરૂર પડે છે? વિષયનિષ્ઠ આત્મના સહ સંબંધ અભાવેન, આત્મા સાથે, આત્મા ચૈતન્ય સાથે એનો સંબંધ થતો નથી. અને જ્યાં સુધી એના આત્મા ચૈતન્ય સાથે સંબંધ થાય નહીં ત્યાં સુધી અહમ જાનામી ઇતિ સંબંધ પ્રત્યય અનુપપત્તિ, હું જાણું છું એવો અનુભવ થતો નથી. તસ્માત જાનામી ઇતિ, આ પ્રકારથી આ જાનામી જે આપણામાં વૃત્તિ ઉત્પન્ન થાય છે, હું ઘડો જાણું છું. આ પેલું જાનામી થવું જોઈએ. પણ આપણી મુશ્કેલી કઈ છે? પેલું જાનામી થાય એ ખરું ને પછી જાનામી ઉડીએ જાય. સમજ તકલીફ જ આ છે. આ સમજો. સાંભળીએ છીએ આપણે બધું, પણ સાંભળ્યા પછી શું છે? પેલું જાનામી થતું જ નથી. એટલે ભગવાને કેવું પડે? જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ. અર્જુન, ફક્ત જ્ઞાન નથી હું તને કહેતો, પણ શું કરવાનો છું? સવિજ્ઞાનમ. એટલે શંકરાચાર્ય શબ્દ કયો? સ્વ અનુભવ. વિજ્ઞાનમ એટલે શું છે? એ સ્વ અનુભવ. જાણીએ છે ખરા આત્મા ઈશ્વરથી અભિન્ન છે, પણ જાનામી થતું જ નથી. સમજો, પેલી વૃત્તિ વ્યાપ્તિ થતી રહે છે, ફલ વ્યાપ્તિ જાનામી થતું જ નથી. આ સમજ. વેદાંતમાં મુશ્કેલી આટલી જ છે કે વૃત્તિ વ્યાપ્તિ થતી રહે છે, પણ પેલી ફલ વ્યાપ્તિ જે છે, હું બ્રહ્મ જાણ, પાછું જાનામી કે તો એ ગરબડ જ છે. કેમ? વિજ્ઞાતમ અવિજાનતા, અવિજ્ઞાતમ વિજાનતા તદેવ બ્રહ્મ. જેમ કે છે કે હું જાણું છું એ શું છે? જાણતો નથી. અને જે કે છે કે હું જાણતો નથી એ જાણે છે. આ કેનો ઉપનિષદ? નાહમ મન્યે સુવેદેસી નોન મન વેદેતિ વેદ છે. હું એવું કહેતો જ નથી કે હું જાણું છું. છતાં પણ શું? કેમ? સમજો, જાનામીની જરૂર નથી. કેમ? ફલ વ્યાપ્તિની જરૂર નથી. જરૂર શાની છે? વૃત્તિ વ્યાપ્તિ. આખું ભાગવત આ જ છે. આ સમજો, તમને વૃત્તિ વ્યાપ્તિ કરાવે છે ભાગવત. સતત કોનું ચિંતન કરાવે? એ વિરાટ પુરુષનું ચિંતન કરાવીને વિરાટ પુરુષને તમારા વૃત્તિના ગર્ભમાં નાખવાનો પ્રયત્ન કરે. કેમ? પેલી વૃત્તિ વ્યાપ્તિ થવી. ઈશ્વરને આપણી વૃત્તિમાં આવતો જ નથી. આ સમજો, સગુણ રૂપે આવે, વિરાટ રૂપે આવે કે નિર્ગુણ રૂપે આવે, કોઈક રીતે પણ ભગવાન શું થવો જોઈએ? તમારી વૃત્તિમાં પ્રવેશવો જોઈએ. એ પ્રવેશતો જ નથી. જો આવી બોલો, બહારથી જ બહાર નીકળી જાય. જો સમજો, શું કહેવાય એને? બહારથી જ બહાર નીકળી જાય. કાનથી અંદર તો આવ્યો, પણ પેલો હુંમાં પ્રવેશ જ નહીં. બહારથી શું થઈ ગયો? એ બહાર નીકળી જ ગયો. સતત એ વૃત્તિ રહે. એટલે જ ભગવાન શું કહે? તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ મચ્ચિત્ત મદ્ગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્ય. આ બધું શ્રવણ. જો આ સમજ, આ કરવું હોય ને એનો ઉપાય એક જ છે. જે પણ કંઈ સાંભળીએ ને એ ક્યાં તો ઘરે જઈને લખીએ, અથવા ઘરમાં જે કોઈ હોય ને એને આ કહીએ આપણે જે સાંભળવું. માતાજી પણ એ કંઈ સમજે, એ સમજે કે નહીં સમજે, તું બોલ. તું બોલે ને એટલે તારું પાકું થાય. જા સમજ. તો હકીકત કોણ? અમે આશ્રમમાં પાણીની ભણતા હતા, અઘરું જ છે પાણીની. જો આ સમજ, આમે સંસ્કૃત, સાદું સંસ્કૃત જો અઘરું લાગતું હોય
તો પેલું પાણીના સૂત્ર સાથે ભણવાનું એટલે મગજનું દહીં જ થઈ જાય આ. એટલે પછી ઘણા બધા સ્ટુડન્ટ હોય ને એટલે 40 ઉપર થાય ને પછી આવું બધું જરાક અઘરું પડે. એટલે ઘણા એવા હતા. પછી સ્વામીજી પાસે જઈને, સ્વામીજી આ પાણીની તો કઈ સમજાતું જ નથી, બધું ઉપરથી જ જાય ને. સ્વામીજીનો કોર્સ ચાલતો હોય ને એટલે બીજા બધા કેટલા ગ્રહસ્થો 10 દિવસ 15 બધા વર્ષોથી સ્વામીજીને ઓળખે બધા. એટલે ક્યારેક ક્યારેક આવતા હોય બધા. એટલે પછી સ્વામીજી શું કે, મીરા અમ્મા આવે છે જ્યાં એ મીરા અમ્માને સંસ્કૃત શીખવું, તું મીરા અમ્માને પાણીની શીખવતા. મીરા અમ્માને પાણી એ 8 વર્ષ તું શીખવ. પણ સ્વામીજી એમને તો આ બધું કઈ સમજ, એને સમજ પડે કે નહીં પડે, તું શીખવ જો આ સમજ. કેમ તું શીખવે ને એટલે તારું પાકવું થાય. એને આવડું કે નહીં આવડું ઉપર વાળો જાણે જા સમજ. એટલે પછી કોઈ પણ આવે ને એટલે કે, અને ઘણી વાર એવું થાય આપણા ગ્રહસ્થો આવતો હોય ને પછી સંસ્કૃતના ક્લાસમાં બેસે અને બેસે ને પેલું એટલું વ્યવસ્થિત ભણાવતા હોય એટલે એ લોકોને આમ થઈ જાય કે ચાલો આપણે સંસ્કૃત ભણીએ. હવે અડધેથી આવ્યા હોય એટલે પેલા જૈન સ્વામીજીને કે અથવા જે સ્વામીજી અમને સંસ્કૃત ભણાવે એને, સ્વામીજી આ તમે બહુ સરસ ભણાવો, કોઈક અમને આપો ને જે અમને ભણાવે. એટલે આ સ્વામીજી શું કરે, જેને એમ લાગતું ને કે બરાબર પાકું નથી એને જ પકડાવે, જા સમજો. આ પેલી પૂર્ણાને કહેજો, પૂર્ણા તમને ભણાવશે જા. કેમ કે પૂર્ણા જેમ ફરિયાદ કરતી હોય એમને, સ્વામીજી સમજાતું નથી. એટલે પૂર્ણાને શું કરવાનું? આપણે શ્રવણ કરીએ, શ્રવણ કર્યા પછી શું કરવાનું? દેશી ભાષામાં શું કહે ખબર? એકાદ બકરો શોધી નાખો. એ કરવાને બદલે આપણે બકરો બનીએ. કેમ? ક્યાં ગયા હતા? સત્સંગમાં ગયા હતા. હા, તમે કેટલા વખતથી સત્સંગમાં હતા? એટલે એ આપણને બકરો બનાવે. એ આપણને બકરો બનાવે ને એ પહેલા શું કરવાનું? એ કળા શીખવી પડે. પેલાને રસ પડે કે નહીં પડે, આપણે શું કરવાનું? ચાલુ પડી જ. માતાજી આવું ચાલુ પડી જાય તો બીજી વાર સામે આવે જ નહીં આવે શાંતિ. જો આ સમજો, ઉપાય બીજો નથી. આ સમજો, શ્રવણ કર્યા પછી શું કરવું પડે? પેલું મનન કરવું પડે. આ મહાત્મામાં જોઈ ગયા આપણે ભાગવત કે ગોકર્ણએ કથા કરી, પેલું ધુંધુકારીને શું થઈ ગયો? વિષ્ણુદૂત આવ્યા અને વૈકુંઠ લોકમાં લઈ ગયા. રોજ પેલી 7 ગાંઠ વાળી જે હતી વાંસની પટ્ટી, એ એક ગાંઠ રોજ તૂટતી હતી. અને પેલા વિષ્ણુદૂત આવ્યા અને લઈ ગયા. એટલે પેલા ગોકર્ણે કીધું કે હે વિષ્ણુદૂત, તમે આ મારા ભાઈને લઈ જાઓ છો, પણ અહીંયા બેઠેલા બધાએ જ ભાગવતનું શ્રવણ કર્યું, તો બધાને શું કરવાનું હોય? ત્યારે વિષ્ણુદૂત જે ઉપદેશ કરે છે ને, ફરીથી વાંચજો કે શ્રવણ બધાએ કર્યું છે પણ મનન અને ચિંતન બધાએ કર્યું નથી. અને એટલા માટે ભાગવતમાં જે કહેવામાં આવ્યું છે એનો અર્થનું સ્ફુરણ થયું નથી. શ્રવણ બધા જ કરે છે પણ શ્રવણ દ્વારા જે ગ્રહણ કરવાનું છે બધાનું ગ્રહણ એક સમાન થતું નથી. એક અને ગ્રહણ થયા પછી એના પર જે મનન થવું જોઈએ થતું. એટલે બીજી વાર ગોકર્ણ શું કરે છે? કથા બેસાડે છે. હવે જો તમે ચિંતન નહીં કરો તો એ બધું શ્રવણ શું થાય? શ્રુત હતમ. ચિંતન વિનાનું શ્રવણ નાશ પામે. અને શ્રદ્ધા વિનાનો જપ પણ શું છે? નષ્ટ પામે. આ ભાગવત બહુ સ્પષ્ટ છે આ બધું. એટલે જે પણ કંઈ શ્રવણ કરે ને ક્યાં તો ટૂંકમાં લખી લેવાનું અને ઘરે જઈને શું કરવાનું? વાંચવાનું. અથવા ઘરે જઈને પછી જે સાંભળ્યું એને શું કરવાનું? લખવાનું. જેટલું યાદ આવે એટલું લખી દે. પણ માતાજી ઘણી વાર પાછલું પહેલા યાદ આવે ને આગળનું પછી. જેવું યાદ આવે એવું પણ શું કરવાનું? લખો. અથવા તો શું કરો? ફરીથી શ્રવણ કરો. જો આ અને એટલા માટે આ જાનામી થવું જોઈએ. જો આ સમજો, અહીંયા ફક્ત વિષયની દ્રષ્ટિએ ચર્ચા કરે છે પણ ખરેખર આત્માની દ્રષ્ટિએ પણ શું થવું જોઈએ? હું બ્રહ્મને જાણું છું, એટલે કે હું બ્રહ્મ છું એ શું થવું જોઈએ? જો
જાનામી ઇતિ તમેવ ભાંતમનુભાતે તત્સગત સર્વ. આ મને શું થયું? હું જાણું છું એ પ્રકારથી જ્યાં સુધી વૃત્તિ ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી આ જગત પ્રકાશિત થતું નથી. અને એટલા માટે શું કહેવાય? સાક્ષિત્વેન અવસ્થિતમ પરમેશ્વરમ એવ અનુપશ્ચાત. આ ભગવા આત્મા જે છે, ભાંતમ અનુભાતિ એતત સમસ્તમ જગત. તમારા પ્રકાશથી આ સંપૂર્ણ જગત શું થાય છે? પ્રકાશિત થઈ રહ્યું છે. આવા જે શ્રી દક્ષિણામૂર્તિ ભગવાન જે છે, તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમૈદમ શ્રી દક્ષિણામૂર્તયે. આ થયો શ્લોકનો અર્થ. આમ આ જે ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એ જ દક્ષિણામૂર્તિ ભગવાન છે. અને એ દક્ષિણામૂર્તિ ભગવાન આત્મ ચૈતન્ય સ્વરૂપે બહાર ઇન્દ્રિયથી નીકળીને શું કરે છે? આ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. આમ ભગવાન દક્ષિણામૂર્તિ કહીએ એટલા માટે બોલીએ ખરા, ઈશ્વર ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. એ જ ઈશ્વર કહીએ કે ગુરુ કહીએ કે આત્મા કહીએ, બધા શું છે? ઉપાધિ ભેદ, મૂર્તિ ભેદ, પણ સ્વરૂપથી તો શું છે? એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. અને એટલા માટે એ આત્મ સ્વરૂપે જે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર જે દક્ષિણામૂર્તિ ભગવાન છે એ દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. આવતીકાલથી આપણે માનસ ઉલ્લાસ છું. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.